મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સૌથી મોટો એલન અને આકાશના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો અને હવે ગુજરાતની જનતા પણ અમારી સાથે જોડાઈ રહી છે અને આ મુદ્દા પર અમારું સમર્થન કરી રહી છે। એલન અને આકાશની સાંઠગાંઠ બહાર આવી। કોચિંગ ક્લાસીસની સાંઠગાંઠનો મંતવ્ય ન્યૂઝ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો। મંતવ્યના સ્ટિંગ ઓપરેશનમાં ક્લાસીસ અને સંચાલકોની જે કબૂલાત સામે આવી છે અને કૌભાંડ બહાર આવ્યું છે। એલન આકાશની કાળી કરતૂતો મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે, ત્યારે હવે ભાવનગરના લોકો પણ અમારું સમર્થન કરી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝના આ ખુલાસામાં સમગ્ર રાજ્યનું શિક્ષણ તંત્ર ખાડામાં જતું દેખાય છે। મારું નામ છે ઇલિયાસ મલેક। ઇલિયાસભાઈ, શું કહેશો? રાજ્યની અંદર જે રીતના ક્લાસીસ અને શાળાઓની સાંઠગાંઠથી મોટું કૌભાંડ આવ્યું છે, ભૂતિયા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી રહી છે, તમે શું કહેશો? ભૂતિયા વિદ્યાર્થીઓની સંખ્યા વધે જ છે, કારણ કે સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓ બોલતા હોય અને જે બહાર નોર્મલ ફીસ હોય એની બદલે ક્લાસીસ વાળા તગડી ફી વસૂલતા હોય, લાખોની રૂપિયામાં ફી હોય, છતાં પણ ત્યાં જાતા હોય છે લોકો, એને લીધે આવું બધું થતું હોય છે, ભૂતિયાની વધે સંખ્યા। પરંતુ મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના જે બાળકો છે તેને યોગ્ય શિક્ષણથી વંચિત રહેતા હોય છે અને આ લોકો પૈસા આપીને પરિણામ મેળવી લેતા હોય છે, તમે શું કહો? આ બાબતે શિક્ષણ મંત્રીએ ધ્યાન દેવું જોઈએ। જો એને બાબત ધ્યાનમાં ન હોય તેને રાજીનામું આપી દેવાય, કેમ કે ગરીબ વિદ્યાર્થીઓનું શોષણ થાય છે એમાં। તો આપનું નામ? રક્ષિત પટેલ। રક્ષિતભાઈ, શું કહેશો? રાજ્યની અંદર જે ક્લાસીસ અને શાળાઓના કૌભાંડ બહાર આવ્યા છે, એલન જેવી જે ક્લાસીસ છે, આકાશ જેવી ક્લાસીસ છે, આ લોકો મસ્ત મોટા કૌભાંડ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યના છેડા કરે। જી બિલકુલ, આ કઈ નવી વસ્તુ છે નહીં। છેલ્લા લગભગ 5 થી 7 વર્ષથી ડમી વિદ્યાર્થીઓના કેસીસ વધતા જાય છે, જેથી કરીને સુસાઇડલ કેસીસ પણ ઘણા બધા વધે છે, કારણ કે ક્લાસીસના અંદર વિદ્યાર્થીઓ ભણે છે, સ્કૂલે જતા નથી, સ્કૂલમાં ડમી વિદ્યાર્થી બોલતા હોય, ખાલી પરીક્ષા આપવા માત્ર જ તે જાય છે। તો જે વિદ્યાર્થી છે નીટ અને JEE ખાસ કરીને આ બે પરીક્ષાની તૈયારી કરતા હોય છે, લાખો રૂપિયાની પ્રાઇવેટ ક્લાસમાં ફી ભરે છે, અને કોઈ સરકારી કે અર્ધ સરકારી શાળા કે પ્રાઇવેટ શાળાની અંદર એક ડમી વિદ્યાર્થી તરીકે એ લોકો બોલતા હોય છે એના GR માં, પણ એ વિદ્યાર્થી ક્યારે પણ એ શાળામાં જતો નથી, ખાલી ને ખાલી પરીક્ષા અને પ્રેક્ટિકલ આપવા માટે જ તે શાળામાં જાય છે। આ બધી વસ્તુને લઈને ઘણી બધી ફોલ્સ માર્કેટિંગ કરવામાં આવે છે। હમણાં તે હાલત સુપ્રીમ કોર્ટે એક ઠપકાર આપી હતી આ બાબતને લઈને કે કોઈ પણ ક્લાસીસ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા હોય કે આવા કોઈ પણ ક્લાસીસ JEE નીટની પરીક્ષાની તૈયારી કરતા હોય તે રિઝલ્ટની ગેરંટી આપી શકે નહીં, જેથી કરીને ઘણા લોકો પોતાના ઘર બાર બધું ગીરવે મૂકીને પોતાના દીકરા કે દીકરીના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે થઈને છે ને આવા ક્લાસીસની મસ્ત મોટી ફી ભરે છે, અને જાહેરાતોના અને લોકોની સાથે છેડા જે થાય છે જાહેરાતોના માધ્યમથી, તેના લીધે લોકો દેવાદાર બની જાય છે, અને આ જ દેવાના પ્રેશરથી આજે ભારતની સ્થિતિ એવી બની છે કે રોજ એક વિદ્યાર્થી સુસાઇડ કરે છે, રોજ। એટલે એમ કહી શકાય કે કોઈક ને કોઈક જગ્યાએ આમાં શાળાઓ, કોલેજો અને ઇન્સ્ટિટ્યુશનો સાથે સરકારની અને આ બધા પ્રાઇવેટ જે ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે તે લોકોની મોટી સાઠગાંઠ છે, કારણ કે જો આ ન હોય ને, લોકોને ખબર જ છે લાખો વિદ્યાર્થીઓ અત્યારના જાય છે, તો પણ એમ કહેવામાં આવે છે કે ડમી વિદ્યાર્થી છે જ નહીં, પણ આ બધી વસ્તુ હકીકત છે। હાલત તે મીડિયાએ પણ ઘણી બધી જગ્યાએ સ્ટિંગ ઓપરેશન કર્યા છે અને આ રેકેટ આખું બહાર પાડેલું છે। તો આ બાબતને લઈને ગુજરાતના શિક્ષણ મંત્રીએ કડક પગલાં લેવા જોઈએ, અથવા તો પોતે એના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે